ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ દરરોજ ગરમીનો તોડી રહ્યું છે રેકોર્ડ। ગુરુવારે રાજ્યભરમાં અમદાવાદ હોટેસ્ટ સિટી બન્યું। અમદાવાદ શહેરમાં સવારથી એટલે કે 10 વાગ્યાથી આકરી ગરમીએ જોર પકડ્યું હતું અને બપોરે 12 વાગ્યા સુધીમાં તો ગઈકાલે તાપમાનનો પારો 42.4 ડિગ્રી પર પહોંચી ગયો હતો। ત્યારબાદ સાંજે 4:55 દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન 46.6 ડિગ્રી નોંધાયું હતું। પાટનગર ગાંધીનગરનું મહત્તમ તાપમાન પણ 46 ડિગ્રી રહ્યું। હવામાન વિભાગે હજુ આજે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, એટલે કે આજે મહત્તમ તાપમાન 46 ડિગ્રીથી વધુ રહી શકે છે। ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 46.6 ડિગ્રી રહ્યું હતું, જે અમદાવાદ માટે છેલ્લા 127 વર્ષમાં મે મહિનાનું 5મું સૌથી વધુ મહત્તમ તાપમાન છે। અમદાવાદ 46.6 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ગુજરાતનું સૌથી ગરમ અને દેશનું 8મું સૌથી ગરમ શહેર બન્યું। અમદાવાદમાં ગરમી 46 ડિગ્રીને પાર કરી જતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। ગરમીના કારણે પેટમાં દુખાવો, ઝાડા ઉલટી, માથાનો દુખાવો, ચક્કર આવવા જેવા ગરમીને લગતા કેસોમાં વધારો નોંધાયો। 46 ડિગ્રી તાપમાનના કારણે અમદાવાદની જુદી જુદી હોસ્પિટલ્સમાં કુલ 36 લોકોએ સારવાર લીધી। સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તારમાં 33 લોકોએ સારવાર લીધી। ઉત્તર ઝોનમાં 10, દક્ષિણ ઝોનમાં 20 અને પૂર્વ ઝોનમાં 3 લોકોએ સારવાર લીધી, જ્યારે ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમમાં એક લોકોએ આરોગ્ય કેન્દ્રમાં સારવાર લીધી।